રેવડી. ચાલો, કોને યાદ છે વ્યસ્તનો સંબંધ? વ્યસ્ત આપણે પહોંચ્યા હતા ક્યાં? જો સૂત્ર બધા થઈ ગયા ને, વ્યસ્તનો સંબંધ, ગુણોત્તરનો સંબંધ અને વર્ગનો સંબંધ, 3 થયા. નથી દેખાતું? ઓકે, અહીંયા જોજે, ધ્યાન આપજો, દેખાઈ જશે બધું. સાઇન કોસ ટેન, કોસેક સેક કોટ, આ ફટાફટ હું બોલી જાઉં. તમને વ્યસ્ત સંબંધ યાદ હશે કે નથી યાદ? કોને યાદ છે? બધાને મારા સિવાય. સાઇન નું કોસેક, કોસ નું સેક અને ટેન નું કોટ, આ વ્યસ્તનો સંબંધ. બરોબર. પછી આગળ શું કર્યું હતું? ટેબલ. ટેબલ બધાને યાદ છે. ગુણોત્તરનો સંબંધ, ટેન ની સાથે સાઇન છેદમાં કોસ, કોટ ની સાથે કોસ છેદમાં સાઇન, આ વસ્તુ કઈ રીતે આપણે. પછી ટેબલ ના આધારે ઘણા બધા ક્વેશ્ચન હતા, એમાં સ્વાધ્યાય એક આવે, થઈ ગયું હતું. કયો સ્વાધ્યાય? 8.1 કે 8.2? જો યાદ છે કે નહીં બધું? ટેબલ આવડે, સાદુરૂપ આવડે એટલે 8.1 આવડે તમને. બુક બનાવજો ને બધાએ, બુક બનાવજો, કામ આવશે. છે ને? આમાંથી બાકી છે કે ક્વેશ્ચન તો કરાવી દે પેલા. 8.1 માં બાકી છે કઈ? તમે કેટલા ક્વેશ્ચન કર્યા હતા? આ લગભગ એના જ છે. 8.1 છે ને પેલો, બીજો 8.2 નો હશે તો. બરોબર. ટેબલ પછી 8.2 આવે. તો 8.1 માં આપણે શું કરાવ્યું? એ કોને આધારે સૂત્ર? પેલા સૂત્ર યાદ છે? સાઇન સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ પછી કોસમાં શું આવે? હા નહીં, કોસમાં આવે પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન માં સામેની છેદમાં પાસેની, આટલું આવડે ને? એને આધારિત દાખલા છે એમાં. 8.1 માં કેટલું કર્યું? 8.1 માં તમને યાદ છે કે નહીં? મને તો કદાચ યાદ આવે ન આવે, એમાં કઈ નક્કી નથી. 8.1 કરાવતો, બરોબર ને? કર્યું છે તો ઘણું. આમાં પેલા તમને સ્લાઇડ બતાવું. આ યાદ છે બધાને? બરોબર. ન હોય તો એકવાર વાંચી લ્યો. સાઇન મતલબ સામેની બાજુ છેદમાં કર્ણ, ખૂણા ઉપર આધાર રાખે. હું ખૂણો એ કહું, એ ખૂણાની વાત હોય તો આપણે કોની વાત કરશો? ખૂણા એ માટે. ખૂણો એ લો અહીંયા હું, તો ખૂણા એની સામેની બાજુ કઈ થાય? બીસી. અને કર્ણ ફિક્સ જ છે, આ કર્ણ છે. હા, કર્ણ ફિક્સ છે. કોસ એ, કોસ એમાં પાસેની બાજુ, તો ખૂણો એ આપેલો ને, તો એની પાસેની બાજુ કઈ? આમ તો બે થાય, એ બી ને એસી, પણ આને નામ આપી દીધું કર્ણ, તો એક જ વિધિ કઈ? એ બી. તો સાઇન માટે સામેની બાજુ, ખૂણો એ છે તો એની સામેની બાજુ બીસી છેદમાં કર્ણ, તો એસી. કોસ એટલે પાસેની બાજુ, કયો ખૂણો એ, એની પાસેની બાજુ કઈ? એ બી છેદમાં કર્ણ. ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, ટેન એ સામેની બાજુ બીસી પાસેની બાજુ એ બી. ક્લિયર આટલું? હવે સાઇન નો વ્યસ્ત કોસેક, તો જે સૂત્ર હોય એનાથી ઉલટું મૂકી દેવાનું. કોસ નો વ્યસ્ત સેક, જે ફોર્મ્યુલા છે એનાથી ઉલટું. ટેન નો વ્યસ્ત કોટ, એનું સૂત્ર ઉલટું કરી નાખવાનું. બરોબર ને? એના પછી આના દાખલા જોયા હતા, એમાં પણ પાયથાગોરસ પ્રમેય જે તમને આવડે, પાયથાગોરસ પ્રમેય આવડે ને? 3 માંથી 2 બાજુ આપેલી હોય, એક બાજુ મેળવવાની. પછી આમ તો ઘણી બધી વાત કરી હતી, દાખલા ગણેલા છે, ચોથો પાંચમો બધું ગણેલો, પણ વેકેશન પહેલાનું હતું એટલે તમને કદાચ યાદ નહીં હોય. પાછું રિવાઇઝ કરવું પડશે. ચાલો, આ પેલો પ્રશ્ન લઈએ. આ છે ને પેલો પ્રશ્ન? બીજો છે. તો પેલો હા આવી ગયો ને? જો શું કીધું રકમમાં? ત્રિકોણ એબીસી માં બી કાટખૂણો, જે હમણાં સૂત્ર લખ્યા આપણે બધા, સામેની બાજુ પાછળની બાજુ કર્ણવાળા, એ પર્ટિક્યુલર કયા ત્રિકોણમાં આવશે? કયા ત્રિકોણમાં સૂત્ર બને?
કાટકોણ ત્રિકોણમાં, બરોબર. કાટકોણ ત્રિકોણ કોને કહેવાય? જેમાં એક ખૂણો કેવો હોય? 90 નો હોય. આમાં કયો ખૂણો કાટખૂણો કીધો? બી ખૂણો. તો આની આકૃતિ નીચે છે. શું કીધું? એ ત્રિકોણ એબીસી. આમે ત્રિકોણ એબીસી લીધો. હું ખૂણો બી એ સી કોઈ પણ લખી શકું કાટખૂણામાં, પણ રકમમાં શું કીધું? એ બી ખૂણો કેવો છે? કાટખૂણો. એટલે એબીસી લ્યો, જેમાં એબી નું માપ 24, બીસી નું 7. તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધો. જેમાં સાઇન એ છે, કોસ એ છે, સાઇન સી ને કોસ સી આ પહેલો પ્રશ્ન છે. તો સાઇન એ જ્યારે આવે, તમને સાઇન દેખાય ને ખૂણો ગમી હોય, સાઇન માં સૂત્ર કયું લાગે? બોલો બોલો. સામેની બાજુ છેદમાં કર્ણ. અહીંયા મેં ત્રિકોણ દોર્યો, તમે એ નામ અહીંયા આપી શકો અથવા અહીંયા પણ આપી શકો. જો અહીંયા એ આપશો તો એ ની સામેની બાજુ કઈ થાય? બીસી થાય. પછી અહીંયા એ નામ આપો તો એ મુજબ તમને સામેની બાજુ મળશે, બરોબર. દરેક ખૂણા માટે એક સામેની બાજુ હોય, એક પાછળની બાજુ હોય. અત્યારે ત્રિકોણ એબીસી માં ખૂણો એ ઉપર લીધો મેં, બરોબર. બી ખૂણો કાટખૂણો રકમમાં જ કીધેલો છે, એટલે બી ખૂણો મેં કાટખૂણો લીધો. એબી નું માપ 24, બીસી નું 7. હવે સાઇન એ મેળવવાનું થાય, તો સાઇન એ નું સૂત્ર અહીંયા જુઓ. સાઇન એ નું સૂત્ર શું આવે? સામેની બાજુ છેદમાં કર્ણ. કોની સામેની બાજુ? એની સામેની બાજુ કઈ? બીસી. છેદમાં કર્ણ કોણ? એસી. તો સૂત્ર કયું બન્યું? બીસી ના છેદમાં એસી. બીસી ની કિંમત કેટલી આપેલી? 7. પણ એસી આપેલા છે નથી. તો કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુ આપેલી હોય, ત્રીજી બાજુ મેળવવી હોય, પછી કર્ણ મેળવવો હોય કે આ બાજુ મેળવવી હોય કે આ બાજુ મેળવવી હોય, 3 માંથી 2 વસ્તુ તમને આપેલી છે, ત્યારે ત્રીજી બાજુ મળે, નહીતર ન મળે, બરોબર. તો પાયથાગોરસ પ્રમેય શું લાગશે? તો કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુ, એનો વર્ગ એનો સરવાળો. આવું તમે 9મા ધોરણથી બોલતા હો, નથી બોલતા? તો પાયથાગોરસના પ્રમેય મુજબ એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ. કિંમત મૂકી, આ બધું આવડે ને સાદુરૂપ, અહીંયા સુધી આવડી જાય. હવે મને એમ કહો કે એબી ને બીસી બે વસ્તુ આપેલી છે, તો એવો કયો ગુણોત્તર મૂકવો અહીંયા જેના લીધે મારે આ વસ્તુ મેળવવી ન પડે? શું તમારે મેળવવાનું થાય તો તમે આ દાખલામાં પર્ટિક્યુલર આ પ્રોસેસ ના કરો? ત્રિકોણમિતિ ગુણોત્તર કેટલા? 6. સાઇન કોસ ટેન કોસેક સેક ને કોટ. અત્યારે તમારે સાઇન કોસ સાઇન એ બધું મેળવવાનું થાય, બરોબર. તો સાઇન કોસ સાઇન આ બધું કોસ, એના સિવાયનું શું મૂકવું જેના કારણે મારે આની જરૂર ન પડે? આ કોણ? એસી. એસી એટલે કોણ છે? કર્ણ. કર્ણની જરૂર ન પડે. ટેન ને કોટ, બરોબર. તમને કીધું હોય કે ટેન ને કોટ મેળવો, ટેન એ અને કોટ એ મેળવો, તો તમારે આની જરૂર છે નહીં. શા માટે? કર્ણનો ઉપયોગ જ નથી. કર્ણનો ઉપયોગ ક્યાં થાય? સાઇન અને બોલશો તો આવડે, ભલે ખોટું પડે. કર્ણ ક્યાં આવે? સાઇનમાં આવે, કોસમાં આવે, કોસેકમાં આવે, સેકમાં આવે. આટલી વસ્તુ મેળવવાની થાય તો જોઈ લેવાનું કર્ણ આપેલો છે કે નહીં. ન આપેલો હોય તો પાયથાગોરસથી મેળવી લેવાનું, બરોબર છે? વેરી ગુડ. ચલો, અત્યારે જરૂર છે ને આપણે શું મેળવવું? અત્યારે શું મેળવવાનું? સાઇન એ કોસ એ, સાઇન સી કોસ સી. આટલી વસ્તુ મેળવી. એમાં કર્ણ જોઈએ? આ જોઈએ, પણ આપેલો છે નથી આપેલો. તો કોની મદદથી મેળવશો? પાયથાગોરસ. આપણે પાયથાગોરસથી મેળવ્યું. કર્ણ શું મળ્યો? 25. હવે સાઇન એ નું સૂત્ર, કોસ એ નું સૂત્ર, સાઇન સી નું સૂત્ર અને કોસ સી નું સૂત્ર જોઈ લ્યો. આમાં કઈ ડાઉટ છે? આ ફટાફટ એટલે ચાલુ હોય, રિવિઝન આપણે ચાલુ થયા. વેકેશન પહેલા બધું કરેલું હોય, વેકેશન આવે ને ક્યાંક ફરવા ગયા હોય ને એટલે બધું ત્યાં મૂકીને આવતા રહ્યો. થાય ને એવું? થોડું ઘણું યાદ ન હતું, પછી બહુ વેકેશન લાંબુ થાય તમને ભૂલાઈ જાય. તમારો શું વાક? બરોબર ને રોનક? ના જો શરમાઈ ગયા. આમાં કઈ પ્રશ્ન? હા, ગુણોત્તર? આ ગુણોત્તર જ છે. શું હોય? 7/? રકમમાં તમને કીધું 10 એ મેળવો. ગુણોત્તર કોને કહીએ? આને ગુણોત્તર કહેવાય, આને ગુણોત્તર કહેવાય. ટોટલ 6 ગુણોત્તર છે. ક્યાં ક્યાં? સાઇન કોસ ટેન કોસેક સેક કોટ. એમાં એમ કે છે કે નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધો. ક્યાં ગુણોત્તર? સાઇન એ, કોસ એ, સાઇન સી, કોસ સી. ઈ ચારે ચાર મેળવ્યું આપણે.
આ જ ગુણોત્તરનો મતલબ એવું નહીં કે સાઈનના છેદમાં કોસ. એ તો મેં અલગ કરેલું છે, ટેક્સ્ટ બુકમાં તમને અલગ આપેલ નથી. મેં સૂત્રના 3 ભાગ કર્યા. ક્યાં 3 ભાગ કર્યા? એક વ્યસ્તનો સંબંધ, પછી એક ગુણોત્તરનો સંબંધ, અને ત્રીજો હા બોલો કોણ બોલ્યું? વર્ગનો સંબંધ. વેરી ગુડ. બોલ ને આમ ધીમું ધીમું કોણ બોલો? આ એટલે ભાગ કર્યા મેં. તમે કટકે યાદ રાખો. એકારે મૂકી દો ને તો યાદ ન રહે. આ તમે કરો ને તો રાજી થઈ જાવ. હા એક તો થઈ ગયો, બે જ બાકી છે. પછી બીજું કરો, પછી કહેવત એક જ બાકી. એમાં શું હોય? કાંઈ ન હોય. એકારે મૂકી દો તો તકલીફ પડે, બરોબર ને? બાકી ટેક્સ્ટ બુકમાં આવો ભાગ નથી કે આને વર્ગનો સંબંધ કહેવાય ને આને વ્યસ્તનો સંબંધ કહેવાય ને આને વર્ગ ઓલું કહેવાય ગુણોત્તરનો સંબંધ કહેવાય, એવું કઈ નથી, બરોબર? તમને વ્યસ્ત આવડી ગયા? બધા આવડી ગયા કે નહીં? ગુણોત્તરનો સંબંધ આવડી ગયો? ગુણોત્તરમાં કેટલા છે? ગુણોત્તર એ નહીં, ગુણોત્તરનો સંબંધ છે. આ તો ગુણોત્તર છે. સૂત્રમાં પહેલા મેં વ્યસ્તના સંબંધમાં ભાગ પાડ્યા હતા, sin cos tan, તેનું 1/1 કરતા. પછી ટેબલની ઉપર 2 સૂત્ર લખ્યા હતા ગુણોત્તર વાળા. tan બરાબર sin ના છેદમાં cos. આવ્યો ગુણોત્તર ત્યાં. હા, એ ગુણોત્તરનો સંબંધ છે અને આ ખાલી ગુણોત્તર છે. બીજું કયું સૂત્ર હતું? cot બરાબર, બોલો, cot બરાબર cos ના છેદમાં sin. વેરી ગુડ. ત્રીજો વર્ગનો સંબંધ હતો, એ પણ કરી શકો છો, બરોબર? પહેલા આજ માટે આપણે આ સામેની બાજુ પાછળની બાજુ કર્ણનો ગુણોત્તર મેળવતા શીખવું. આ પ્રશ્નમાં કોઈ ડાઉટ છે? નથી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. એમાં tan p અને cot r મેળવવું છે. તો tan p માં કર્ણ જોઈએ. tan p માં કર્ણ જોઈએ. tan નું સૂત્ર શું? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. કર્ણ જોઈ એને આપેલો છે. એટલે એ પણ એવું કહેવા માંગે છે કે તમે આમાં ટૂંકમાં કંઈક મથો, પાયથાગોરસનો ઉપયોગ કરો, બરોબર ને? tan માં કોનો ઉપયોગ થાય? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. કોનો ઉપયોગ કીધો છે? p. p ની સામેની બાજુ કઈ? qr. પાછળની બાજુ pq. એમાં પાછળની બાજુ આપેલી છે. કઈ બાજુ આપેલ નથી? સામેની બાજુ. તો 1 2 3 માંથી તમને 2 વસ્તુ આપેલી. ત્રીજી વસ્તુ કોની મદદથી મળશે? પાયથાગોરસ. પાયથાગોરસની મદદથી તમને ત્રીજી બાજુ કઈ મળી? qr. 5 મળી ગઈ ને? હવે શું મેળવવું? tan p અને cot r બેનો ડિફરન્સ, બેની બાદબાકી મેળવવાની. તો tan p નું સૂત્ર મૂક્યું સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. cot r નું સૂત્ર મૂક્યું પાછળની બાજુ છેદમાં સામેની બાજુ. બેની કિંમત મૂકી દીધી, પણ થાય કેવું? આ કેન્સલ થઈ ગઈ. સરખામાંથી સરખું બાદ કરી તો જવાબ 0 આવે, બરોબર ને? tan p, p ની સામેની બાજુ કઈ છે? qr. છેદમાં પાછળની બાજુ કોની? p ની. p ની પાછળની બાજુ કઈ? pq. સૂત્ર મૂક્યું. r માટે જો r નું સૂત્ર શું? પાછળની બાજુ. તો r એટલે આખો, એની પાછળની બાજુ કઈ? qr. છેદમાં સામેની બાજુ કઈ? સામેની બાજુ pq. આ સૂત્ર મૂક્યું. આમાં કોઈ પ્રશ્ન? કાલે તમે આવો ને એટલે આ પ્રશ્ન આવો આપીશું, પણ હશે ટેક્સ્ટ બુકની બહારનું બધું. મારી રીતે રકમ બનાવીશ, બરોબર ને? તમારે મેઇન કન્સેપ્ટ શીખવાનો થાય, એ વસ્તુ આવડી જવી જોઈએ. ક્લિયર? ચાલો નંબર 3. sin a આપેલા છે તો cos a અને tan a ની ગણતરી શોધો. આ બધું આપણે કરેલું છે, બધી વસ્તુ કરાવવાની જરૂર ન હોવી જોઈએ, પણ મારા ખ્યાલ પ્રમાણે વાંચ્યું નહીં હોય વેકેશનમાં, વેકેશન પછી એટલે પછી ભૂલાઈ જાય. અને પાછું અઘરામાં અઘરું ચેપ્ટર ત્રિકોણમિતિ એ જ ચાલુ કર્યું આપણે. અને આ પૂરું થશે એટલે તમારો 30% સિલેબસ પૂરો. બાકી એક દાખલો ગણીશ આંકડા શાસ્ત્રનો, મધ્યસ્થ બહુલક તમારે ગણવાનું. અંતર સૂત્ર, એક સૂત્ર શીખવાડીશ, ગણતરી તમારે કરવાની. એ બધું ફાવે ને તમને? અને પહેલા આપણે આ 30%નો ભાગ પૂરો કરી નાખીએ. શું મેળવવાનું આમાં? cos a અને tan a. તમે જે પ્રશ્ન તમને પૂછના લોકો, તમે સામે પ્રશ્ન પૂછો કે cos a મારે મેળવવું હોય તો cos a માટે જોઈએ શું? પાછળની બાજુ કોણ? 2 વસ્તુ જોઈએ, બરોબર? tan માટે શું જોઈએ? ઓકે. હવે sin a ની કિંમત આપેલી છે. મારે એક ત્રિકોણ દોરવાનો છે. ત્રિકોણ એવો દોરો જ્યાં તમે sin નો ઉપયોગ કે cos નો ગમે નો ઉપયોગ કર્યો હોય ને
એ ખૂણો 90 નો ન હોવો જોઈએ. એમ કે આપણે વાત કરી હતી કે તમે આ બધા સૂત્રો એપ્લાય કરો છો એ કઈ જગ્યાએ નહીં થાય? 90 ના ખૂણે નહીં થાય. કાટકોણ ત્રિકોણ તમે ડ્રો કરો આ રીતના એમ આર પી, તમે સાઇન એમ, કોસ એમ, ટેન એમ, કોસેક એમ, સેક એમ, કોટ એમ બધા લખી શકો. એવી જ રીતના સાઇન પી, કોસ પી, ટેન પી, લોઈ પી, કોસેક પી, સેક પી બધું લખી શકો. બરોબર ને? પણ સાઇન આર, કોસ આર એવું નહીં આવે. કેમ કે એની પોઝિશન કઈ છે? કાટકોણ ત્રિકોણ. હવે અહીંયા તમે સાઇન એ છે, તમને ક્યાં ત્રિકોણ કીધો છે? નથી કીધો, પણ ત્રિકોણ થશે આ? નહીં થાય. તમે ગમે એ ત્રિકોણ આપો પણ જે ખૂણો એ છે એને ક્યાં નથી લેવાનો? 90 ના ખૂણે. બાકી તમે ગમે નામ આપો. મેં અહીંયા શું નામ આપ્યું? એ બી સી. તમે એ પી આર ગમે નામ આપી શકો, પણ એ ખૂણો છે એ કાટખૂણામાં ન હોવો જોઈએ. એ શરતે સમજાઈ ગયું? ના કે ના? ને ગાયબ થઈ ગયું. તો મેં ત્રિકોણ દોર્યો, એમાં સાઇન માટે એ નામ આપી દીધું, અહીંયા બી કાટખૂણો ગમે નામ આપો, અહીંયા કોઈ પણ નામ આપી શકો, કોઈ વાંધો નથી. બરોબર. હવે સાઇન એ ની કિંમત 3/4 અને સાઇન એ નું સૂત્ર શું બને? આમાં સાઇન એ નું સૂત્ર શું બનશે? અરે વાહ દોસ્તો, સામેની બાજુ છેદમાં કર્ણ. કોની સામેની બાજુ? એ ની. તો એ ની સામેની બાજુ કઈ? બીસી. કર્ણ કયો? એસી. ગુણોત્તરમાં કોઈ પણ કિંમત આપેલી હોય તો તમે એમ ન કહી શકો કે બીસી ના ભાગમાં 3 આવે ને એસી ના ભાગમાં 4. આરે શું મૂકવું પડે? એક્સ મૂકવો પડે જ્યારે ગુણોત્તરમાંથી અલગ કરો ને ત્યારે. બરોબર. તો બીસી ની કિંમત 3 હારે એક્સ, એસી ની કિંમત 4 એની સાથે એક્સ. એટલે તમને શું મળી ગયું? બીસી મળી ગયા અને એસી મળી ગયા. આપણું કામ થઈ ગયું. પણ આપણે જોઈએ શું? કોસ જોઈએ. કોસ માટે શું જોઈએ? પાસેની બાજુ 3. તમારી પાસે શું નથી? પાસેની બાજુ નથી. એટલે એ મેળવવાની આ પ્રોસેસ છે. કોની મદદથી મળશે? પાયથાગોરસની મદદથી. બરોબર ને? બીસી ની કિંમત આપેલી છે. બીસી એટલે એ માટે સામેની બાજુ, એસી એટલે કર્ણ. મારે મેળવવું છે કોસ. કોસ માટે જોઈએ પાસેની બાજુ. પાસેની બાજુ એબી. એબી ની કિંમત છે નહીં, એ મેળવવાની છે. આટલું સમજાણું? પ્રશ્ન પૂછો, કોક તો પૂછો કઈ કે સમજાય જાય બધું. હે હું સમજાવ એટલે અરે પણ કોઈ વાંધો નહીં. ચાલો, બીસી ની કિંમત મળી ગઈ, એસી ની કિંમત મળી ગઈ, એ બી મેળવવાના છે. કાટકોણ ત્રિકોણમાં 3 બાજુમાંથી 2 બાજુ આપેલી હોય એટલે ત્રીજી બાજુ ગમે ત્યાંથી આવી જાય. આના માટે પાયથાગોરસ શું લાગશે? કર્ણનો વર્ગ બરાબર બાકીની 2 બાજુ એબી બીસી એનો વર્ગ એનો સરવાળો. એસી ની કિંમત કેટલી? 4x મળી. એબી ની કિંમત કેટલી? તો કે મેળવવાની બીસી ની 3x, 4 નો વર્ગ 16, x નો વર્ગ બરાબર ab સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર 9x પર થઈ ગયો. સામે જાય તો માઈનસ 16 - 9 7. આરે x સ્ક્વેર છે તો મૂકી દો x સ્ક્વેર. હવે આ બાજુ ab સ્ક્વેર છે, મારે ખાલી ab જોઈએ તો અહીંથી વર્ગ કાઢીશ તો સામે x નો વર્ગ નીકળશે. 7 કોઈનો વર્ગ છે નથી તો એને માથે વર્ગમૂળ મૂકી દો. જે કોઈ પણ વર્ગ ન હોય તો એ વર્ગ કાઢવો હોય ને તો માથે શું મૂકી દેવાનું? વર્ગમૂળ. તમને આવડે ને, આગળ શીખવાડેલું બધું. બરોબર. શું મળી ગયું? એ બી મળી ગયા. હવે એ બી મળી ગયા તો કોસ મળશે. કોસ નું સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કઈ? એ બી. કેટલી મળી? √7 મૂકી દો છેદમાં 80. કર્ણ કેટલો આપેલો છે? 4x. મૂકી કિંમત x કેન્સલ. આ મળી ગયું. બરોબર. પછી 10 ની કિંમત જોઈએ ને. હવે ત્રણેય બાજુ મળી ગઈ તો 10 નું સૂત્ર શું? સામેની બાજુ પાસેની બાજુ. બીસી કેટલા? 3x. AB √7x 2x કેન્સલ. આ પહેલી મેથડ. અહીંથી બીજી મેથડ તમને કરાવેલી છે જે વર્ગના સંબંધની મદદથી થશે. બરોબર. કોઈ પણ મેથડ બોર્ડમાં વેલિડ છે. ઉલટાનું આ લખશો તો સારું લાગશે. થોડું એક નવીન લખીને જશો. આ તો બધા લખતા હોય રેગ્યુલરમાં અને આમાં પ્રોસેસ સહેલી છે, દાખલો સહેલો, પણ પહેલા તમને સૂત્ર આવડે તો. સૂત્ર શું હોય? આ સરકારી સૂત્ર ના, આનું નામ શું હતું? સરકારી સૂત્ર. sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a = 1. તમારે શું મેળવવું છે? cos. તો cos ને ત્યાં રાખો, sin સ્ક્વેર આ બાજુ લઈ લો. 1 - sin સ્ક્વેર.
સાઇન એ ની કિંમત કેટલી રકમ જો આપેલી મૂકી અહીંયા 1 - 3 સ્ક્વેર 9 4 સ્ક્વેર 16 પછી લસા લેવાનો અહીંથી ગુણાકારમાં આવડે ને 16 એકા 16 -9 છેદમાં 16 16 - 9 કેટલા થાય 7 છેદમાં 16 વર્ગ કાઢો તો 16 છે એ 4 નો વર્ગ 7 કોનો વર્ગ તો શું કરવાનું વર્ગ એટલે કોસ એની કિંમત કેટલી મળે √7/4 છે મળી ગયા અહીંયા તો આ પાયથાગોરસ નો લાગે આ નો લાગે ડાયરેક્ટ મળી જાય tan a માટે જો sin એ આપેલું છે cos a અહીંથી મેળવ્યું તમે તો tan કઈ રીતના મળે sin ના છેદમાં cos સિમ્પલ છે sin ની કિંમત કેટલી રકમમાં 3/4 cos ની કેટલી √7/4 મૂકો 4 4 કેન્સલ 3/7 tan મળી ગયું કઈ મેથડ છે લીએ બીજી મેથડ પણ ક્યારે સૂત્ર આવડે તો સૂત્ર ક્યારે આવડે રોજ લખો તો રોજ કોણ લખે નવરા હોય અમે કે નવરા નથી ગયા હા તમને ધોરણ ગમે 8મું હોય 9મું હોય 10 11 કે 12 સૂત્ર જેટલા યાદ રાખશો એટલા છેલ્લે કામ આવશે ખાસ કરીને ઓબ્જેક્ટિવમાં 24 માર્કનું પૂછે ને એમાં કા 1 માર્ક્સ મળે ને કા 1 માર્ક્સ જાય અડધો માર્ક્સ કોઈ આવે કે અડધી ખાલી જગ્યા સાચી લખી અને ન આવે અને તમારું 10 થી 12 માર્ક્સનું સૂત્ર ઉપર જ છે સૂત્ર આવડે 10 12 માર્ક મળી જાય તમને હા નહીં બધા ચેપ્ટરની વાત છે અને આટલું હું કરી નાખું ખાલી આટલું જ નહીં પણ યાદ રહી જશે ધીમે ધીમે હું પૂછીશ ને રોજ ટેવ પડી જશે જો sin a sec a મેળવો પહેલો પ્રશ્ન શું થવો જોઈએ મેળવો શું હે sin એને શું જોઈએ સામેની બાજુ છેદમાં 3 sec a માટે sec છે એ કોનો વ્યસ્ત છે cos નો સૂત્ર શું પાસેની બાજુ છેદમાં 3 એનું ઉલટું કરી નાખો વેરી ગુડ તો sin મેળવવા માટે સામેની બાજુ જોઈએ ને કર્ણ જોઈએ બરોબર sec મેળવવા માટે કર્ણ જોઈએ ને પાસેની બાજુ જોઈએ આટલી વસ્તુ જોઈએ બેયમાં કર્ણ તો કોમન જ છે ઓકે આ ખાલી તમને કન્ફ્યુઝન માટે આપેલું છે કે 15 કોટ એટલે શું એ કઈ નથી કોટ એને કરતા બનાવો 15 લખો ભાગાકાર આ મળી જાય કોટ બરાબર શું મળ્યું 8/15 બરોબર ને હવે આ એ ખૂણો ક્યાં નહીં મૂકવાનો કાટખૂણો બાકી તમે ગમે નામ આપો અહીંયા શું નામ આપ્યું મેં A B R અહીંયા તમે કાટખૂણો ગમે મૂકો પણ એ નહીં મૂકવાનું બરોબર ને હવે આ ત્રિકોણ પ્રમાણે કોટનું સૂત્ર શું થાય AB ના છેદમાં BR તો કોટનું સૂત્ર AB એટલે કઈ બાજુ પાસેની બાજુ છેદમાં સામેની બાજુ તો કોટ A ની કિંમત AB છેદમાં BR પણ કોટ A કેટલા આપેલા છે આમાં શું હતું sin A ની કિંમત 3/4 આપેલી હતી અને sin નું સૂત્ર મૂક્યું આના પરથી આમાં શું આપેલું કોટ ની કિંમત આપેલી છે આના પરથી કોટ નું સૂત્ર મૂક્યું બેને સરખાવી દો ફરીથી ગુણોત્તરમાં હોય તો તમે એમ કહી શકો AB 8 ને BR 15 ન કહી શકાય શું લખવું પડે x લખવા પડે તો AB ની કિંમત કેટલી 8x BR ની 15x પાયથાગોરસ ની મદદથી તમે શું મેળવશો અરે AR કેમ મેળવવા છે તમારે sin એ મેળવું ને sin એ ક્યારે મળે સામેની બાજુ કર્ણ તમારી પાસે શું આપેલું છે પાસેની બાજુ સામેની બાજુ શું નથી કર્ણ નથી તો આ પ્રોસેસ કોના માટે કરશો કર્ણ મળી જાય એટલે કિંમત મૂકી ગયો જવાબ મળી જાય આ ગયા વખતે તમે જ ગણેલો તો જ બધી ખાલી જગ્યા હોય તમે હોશિયાર છો ને બધા મારા કરતા જો ફરીથી sec ની કિંમત 13/12 તો બાકીના બધા ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો બધામાં કોણ આવે 6 હોય એમાંથી એક આવી ગયું sec વધ્યું કોણ sin cos tan cosec ને cot આટલું વધ્યું sec ની કિંમત મળે તો એનો વ્યસ્ત કોણ cos sec ની કિંમત 13/12 તો sec નો વ્યસ્ત cos ની કિંમત શું આવશે આની ઉલટી બે તો મળી ગયું ને આની બે મેથડ તમે કયો કરાવો એક ત્રિકોણ વાળી એક આ ત્રિકોણ વાળી આ બધી બીજી મેથડ ડાયરેક્ટ વર્ગના સંબંધથી
કઈ મેથડ કરવી? બે મેથડ કરીએ. આ કઈ મેથડ છે? અત્યારે વર્ગની મેથડ છે. બરોબર. જો દર વખતે પેલું રકમ આપેલી હોય ને, કોઈ પણ 5 કેમ મેળવવાનું? પહેલી વાર તમારે વ્યસ્તનો સંબંધ મેળવવાનો, પછી વર્ગનો સંબંધ, પછી વ્યસ્ત, પછી વર્ગ, એટલે કામ પૂરું. ફરીથી કહું, એક ગુણોત્તર આપેલો હોય, બાકીના 5 મેળવવાના ગયા તો સૌ પ્રથમ શું વાપરવાનું? વ્યસ્ત, પછી વર્ગ, પછી વ્યસ્ત, પછી વર્ગ. સાંભળો સહેલું આ. પહેલા વ્યસ્ત, પછી વર્ગ, પાછો વ્યસ્ત, પાછો વર્ગ. એટલે પહેલા તમને શેક આપેલો છે, શેકનો વ્યસ્ત શું થાય? કોષ. મળી ગયું આગળ ના? પછી કોષ આવે એવો એક વર્ગનો સંબંધ મૂકી દો. મેં આ લખ્યો જેમાં કોસ સ્ક્વેર આવે. આવ્યો કોસ સ્ક્વેર, એને આ બાજુ લ્યો, માઇનસ થયો, કોસની કિંમત મૂકી, સાદરૂપ આપો તો સાઈનની કિંમત કેટલી મળી? 5/13. પહેલા શું હતું? વ્યસ્ત, પછી શું આવ્યું? વર્ગ. વર્ગથી તો નામ મળ્યું, પાછું શું મેળવવાનું હવે? વ્યસ્ત, અને વ્યસ્ત પછી પાછું વર્ગ. સમજાય કે નહીં? સાઈન શેક આપેલું હતું, શેકનો વ્યસ્ત સમજાય? કઈ વાંધો નહીં, હું ઓલી મેથડે કરાવું. બરોબર. સહેલી આ છે, એટલા કરાવું. ટ્રાયંગલ વાળી કરાવીશ. તું મગજ નવું રાખે, મારે ઓલી મેથડ જ કરી. હાથ મને સમજાવો ને તો હું ઓલી જ કરીશ. હા તો નહીં જ કરું. સહેલી આ છે, હું તને એ મેથડ કરાવું. ના ના, શીખવાડી. બે મેથડ કરાવી, મારે તો કરાવી જ છે. પેલું કામ શું આવે? વ્યસ્ત. શેકનો વ્યસ્ત કોસ. મળી ગયું. પછી શું કીધું? પહેલા વ્યસ્ત, પછી વર્ગ. તો કોસ સ્ક્વેર ની હારે વર્ગમાં કોણ આવે? સાઈન સ્ક્વેર. એની મદદથી સાઈન મળશે. સાઈન મળે એટલે પાછું શું આવશે? હવે વ્યસ્ત આવશે. પછી શું કરવાનું? કોસેક હારે કોણ આવશે વર્ગમાં? કોસેક નો વ્યસ્ત થાય, એ તો મળી ગયું ને. બાકી શું થયું? હવે tan બાકી. તો અહીંયા શેક આપેલું છે, તો tan અને શેક નો કોઈ વર્ગનો સંબંધ છે? એ મૂકી દીધો. એમાં શેક ની કિંમત મૂકી, એના પરથી મેં tan મળ્યું. tan મળે પછી કયો સંબંધ પાછો? વ્યસ્ત. tan નો વ્યસ્ત કોટ. ટૂંકમાં તમારે આમ કરીને કાન પકડવાના થાય. હાથ ની પૂછ. હા, ટ્રાય કરે. પહેલા વ્યસ્ત, પછી વર્ગ, પાછો વ્યસ્ત, પાછો વર્ગ. પણ આ બધું ત્યારે થશે જ્યારે તમને સૂત્ર યાદ હશે કે વર્ગના સંબંધમાં કોણ કોની હારે આવે અને વ્યસ્તના સંબંધમાં કોણ કોની હારે આવે. બાકી નહીં થાય. અને એકવાર તમને સૂત્ર આવડી ગયા એટલે આના રોકડા માર્ક્સ છે. ત્રિકોણમિતિની તૈયારી તમારે ખાલી એક્ઝામ ટાઈમે કરવી પડે. શરૂઆતમાં તમે 2 મહિના ધ્યાન આપ્યું હોય ને તો. તમે વિચારો, આ ચેપ્ટરમાં આ 6 સિવાય બીજું શું આવે? સાઈન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ. બરોબર. ઓલું સુડોકુ શું કહે? સુડોકુ ને છાપામાં આવે એવું, ગોઠવણી કરવાની. હા, સુડોકુ. એના જેવું છે. કેમ બોક્સમાં તમે નંબર આપો, સરવાળો આટલો થવો જોઈએ, તમે આમ ગણતરી કરો, આમ કરો, આમ કરો, ગમે એમ કરો, આ રીતના કંઈક આવે. અને કાં પછી કંઈક ડિજિટ આપેલા આ રીતના હોય, અહીંયા 5 ને ટૂંકમાં આવી રીતે ગણતરી કરતા હોય, આવું કંઈક કરતા હોય. એના જેવું જ છે. ગોઠવણી કરવાની વાત છે. આમાં કોઈ પ્રશ્ન? હવે ત્રિકોણની મદદ છે કરવું ને તાર. જો આ જગ્યાએ કયો ખૂણો ન આપી શકું? એ જ બોલશે. આ જગ્યાએ કયો ખૂણો ન આપી શકું? 90 તો છે જ. નામ શું ના આપી શકું? રકમ છે નથી. sec θ બરાબર 13/12. તો કયો ખૂણો ન લખાય ત્યાં? આમાં જો કોટ એ હતો તો કયો ખૂણો નહીં લખવાનો? તો કે એ. સાઈન એ હતું તો કયો ખૂણો ન લખાય? તો કે એ. ત્રિકોણમિતિ સાથે જે ખૂણો હોય એને તમારે કાટખૂણે નથી મૂકવાનો. તો આ રકમમાં ત્રિકોણમિતિ હારે કોણ છે? થીટા. તો ત્રિકોણમાં અહીંયા કોણ નહીં મૂકું? બાકી તમે અહીંયા મૂકો કે અહીંયા ગમે ત્યાં મૂકી શકો. બરોબર. શું આપેલું છે રકમમાં? sec θ બરાબર 13/12. તો આના પર ત્યાં નામ આપી દઉં, ગમે નામ આપે ને, એબીસી, એબીપી. ચલો આવો આપી દો. બરોબર. તો sec θ એનું સૂત્ર શું બને?
વેરી ગુડ. કર્ણ કોણ છે આમાં? એટી. પાછળની બાજુ કોણ છે? એપી. આ સૂત્ર બની ગયું. હવે આની કિંમત કેટલી રકમમાં છે? 13/12. એનો મતલબ એટી મળ્યા 13x અને એપી મળશે 12x. આટલું મળી જાય. પાયથાગોરસની તારે શું મેળવવાનું બાકી રહેશે હજી? કર્ણ તો આપેલો નથી, આપેલો કર્ણ છે જ ના આપેલો. છેકનું સૂત્ર શું? કોણ બાકી રહી ગયું? સામેની બાજુ. તો તારે શું મેળવવાનું? પાયથાગોરસની મળી જાય સામેની બાજુ. એનો મતલબ 3 બાજુ તારી પાસે હોય તો તને બધા ગુણાકાર આવડે. સાઈન હોય, કોસ ગમે આવડે ને. પછી 3 બાજુ મળી ગયું. આ બીજી નથી. તમને કઈક પાછી કરાવું. આવું છે. આ જોઈજો છેલ્લો દાખલો. એ અને બી એવા લઘુકોણ છે. લઘુકોણ એટલે નાના એવા લઘુકોણ છે કે જેથી કોસ એ ને કોસ બી સરખા થાય. તો સાબિત કરવાનું કે ખૂણો એ ને ખૂણો બી સરખા. બરોબર. કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કેટલો હોય? 90. ત્રણેયનો સરળો કેટલો થાય? 180. બરોબર. હવે જો આ 90 મૂકી દો કદાચ ધારો કે, તો બે ખૂણાનો સરળો કેટલો થાય? તો એનો મતલબ આ 0 થયો ને. અને ખૂણો હોય જ નહીં તો ત્રિકોણ કેવો? આને હું આ સાઈડને અહીંયા 0 ખૂણો બન્યો હોય એનો મતલબ આ બાજુ આની ઉપર હશે. તો આવું થઈ જાય ને. તો ત્રિકોણ ક્યાંથી બને? નહીં બને. એટલે એક ખૂણો 90 હોય તો બાકીના બે કેવા હશે? 90 કરતા નાના હશે. આ 90 હોય તો આ બંને ખૂણા કેવા? 90 કરતા નાના. અહીં જો એ સી બી. અહીંયા કેમ મેં સી લીધો? એ બી કેમ ના લીધું? 90. શા માટે નથી? અહીં શું કીધેલા છે? લઘુકોણ. લઘુકોણનો મતલબ 90 થી નાના. બરોબર. તો એ ખૂણો 90 થી નાનો છે, બી ખૂણો 90 થી નાનો છે. રકમમાં તમને કોસ એ ને કોસ બી આપેલું છે. એ પણ કેવા? સરખા આપેલા. કોસ એ કોસ બી કેવું છે? સરખું. તો રકમથી શરૂઆત કરો. કોસ એ નું સૂત્ર શું? આના મુજબ પાસેની બાજુ છેદમાં 3. કોસ માટે સૂત્ર ઈ જ છે, પણ ખૂણો બદલો તો બાજુ બદલે. જો એ માટે પાસેની બાજુ એસી છે, બી માટે પાસેની બાજુ બીસી છે. તો અહીંયા પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ, બે છેદ કેન્સલ સરખા. એટલે મળ્યું શું? તો કે એસી ને બીસી સરખા. એનો મતલબ શું? તો કે એસી અને બીસી આ બંને બાજુ કેવી હોય? સરખી મળી આપણે. બે બાજુ સરખી તો બે ખૂણા કેવા થાય? સરખા. અહીં લખ્યું ને કે ત્રિકોણ એબીસી માં બે બાજુઓ સમાન હોવાથી તેમની સામેના ખૂણાઓ પણ કેવા થાય? એક સમાન. એટલે આ એસી બાજુનો ખૂણો, એસી જે બાજુ છે એની સામેનો ખૂણો કયો? તો કે બી. બીસી નો સામેનો ખૂણો એ. જો એસી અને બીસી બે બાજુ સરખી હોય તો એ અને બી બંને ખૂણા પણ કેવા થાય? સરખા. એનો મતલબ આ સરખું થઈ ગયું. અને સરખું થાય એટલે સાબિત થઈ જાય. કામ પૂરું. ક્લિયર બધાને? આજે આપણે અહીં સુધી રાખીએ. કાલે આમાંથી કોઈ પણ 2 અથવા 3 પ્રશ્નો પૂછીશ. બીજી વાર આખું અઠવાડિયું તમારે આના સૂત્ર લખવાના ફરજિયાત છે. બરોબર. લેક્ચર પૂરો થશે એટલે હું અથવા તો મેડમ તમને સૂત્ર પૂછશે. કાલે નહીં આવડે ચાલશે, જ પરમ દિવસ ચાલશે. બરોબર. પણ એનો મતલબ એવો નથી કરવાનું નથી. ભૂલ થાય તો હાલે. બરોબર ને? પ્રેક્ટિસ કરજો. હું તમને એમ કહું, હું તમને શુક્રવારે પૂછીશ તો તમે ગુરુવારે વાંચો એવું ન કરતા, તો યાદ નહીં જાય. રોજના 3 કરો, 4 કરો, 5, 2 જેવી તમારી કેપેસિટી. પણ ડેઈલી કરશો તો જ આવડશે. હા, લખવાનું રાખવાનું છે આપણે. 1 વીક કમ્પલસરી. તમને યાદ ન હોય ને તમારી પેન હાલવી જોઈએ ઓટોમેટિક. એટલી પ્રેક્ટિસ કરવાની છે. બરોબર ને? તમે ક્યાંક બુકમાં પ્રેક્ટિસ કરતા હશો ને, લખેલ હશે ને, તો તમને યાદ આવશે કે આ જગ્યાએ હું લખતો હતો. શું લખ્યું એ યાદ આવી જશે. પ્રેક્ટિસ હોય તો થાય, બાકી ન થાય. બરોબર. તો આજે આપણે આટલું રાખીએ. આ લગભગ આ વીકમાં કે નેક્સ્ટ ગુરુવાર સુધીમાં ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખશું. બરોબર. પછી નાનકડી ટેસ્ટ લેશું આપણે.
અને પછી એવું ચાલુ કરશો કે હું તમને એમ કહું 8.1 એમાંથી કાલે પ્રશ્ન પૂછીશ, પણ તમારે 8.1 જ તૈયાર કરવાની થાય, પછી 8.2, પછી 8.3, પછી બધી કે બે રાખશો. ક્લાસમાં તમે 2 કલાક આવો, અહીંયા ક્લાસીસ છે, એ 2 કલાકમાં તમે પ્રોપર વર્ક કરો ને તો ઘરે તમારી અડધી મહેનત થઈ ગઈ. સેમ ટુ સેમ સ્કૂલ માટે તમે સ્કૂલે જાઓ, તમારી મિનિમમ 2 કલાક ક્યાંક વેસ્ટ થતી હશે. પ્રોપર તમે ટાઈમનો ઉપયોગ કરો ને તો ઘરે વાંચવાની જરૂર નથી તમારે, પણ થાય નહીં એવું, મિત્ર ભેગા થયા હોય ને એવું થાય ને. ટ્રાય કરવાની બને એટલી ઓછો ટાઈમ વેસ્ટ કરો. અડધી કલાક નાસ્તો કરો ત્યારે વાતો કરી લ્યો, રમવા જાવ ત્યારે વાતો કરી લ્યો. રમવા જતા નથી તમે ક્લાસમાં રમી લ્યો ને, તમે ક્યાં ઓછા હો ભાઈ. ચાલો હવે લખી લ્યો. તો ખાલી ક્વેશ્ચન આપો, આન્સર લખો. બરોબર ને? લખેલું હોય, આવડતું હોય તો ખાલી ક્વેશ્ચન આપો, આન્સર લખો. આપણે શરૂઆત કરી હતી પેલા, બધાને પેલા યાદ છે સૂત્ર? સામેની બાજુ પાછળની બાજુ કોણ? એ સ્લાઇડ આપો પેલા, હું યાદ છે ને? હાલો અહીંથી ચાલુ કરો બધા.